બાવળિયાળી ગામ ખાતે નગાલાખા બાપાના ધામમાં યોજાનારી ભાગવત કથા નિમિત્તે નવસારીની બહેનોએ નવસારીના સીતારામનગર ખાતે કુડારાસની ભવ્ય તૈયારીનું આયોજન કર્યું હતું. બાવળિયાળી ધામ ધોલેરા જિલ્લા ખાતે આવેલા નગાલાખા બાપાના ગામમાં યોજાનારી ભાગવત કથા નિમિત્તે ભરવાડ સમાજની 51,000 બહેનો દ્વારા કુડારાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમાં નવસારી તેમજ દક્ષિણ ગુજરાતની ભરવાડ સમાજની બહેનો પણ સામેલ થવાની છે. ત્યાં નવસારીની સીતારામનગર ખાતે લક્ષ્મી ભરવાડની આગેવાનીમાં ભરવાડ સમાજની બહેનોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની તૈયારીના ભાગરૂપે નવસારીના સીતારામનગર ખાતે આવેલા રાધેકૃષ્ણ મંદિર પાસે કુડારાસની તૈયારી કરવામાં આવી હતી. જેમાં મીટિંગમાં ઉપસ્થિત ભરવાડ સમાજની બહેનોએ પારંપરિક વસ્ત્રો ધારણ કરી બાવળિયાળી ધામ ખાતે યોજાનારી કુડારાસની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. સાથે જ ભાઈઓ દ્વારા પણ લાકડી ફેરવી અને બહેનોને સાથ આપી અનોખી રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી. ત્યારે આગામી 20મી તારીખના રોજ આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. તેવા સમયે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતી ભરવાડ સમાજની તમામ બહેનોને નવસારી ખાતે રહેતા લક્ષ્મી ભરવાડનો સંપર્ક કરવા માટે જાહેર વિનંતી પણ કરવામાં આવી છે.
અને હું નવસારીમાં છું. અત્યારે અમારા ભરવાડ સમાજમાં હુડા રાસનું આયોજન છે, જે અમારા બાવળિયાળી ધામ, અમારા ઠાકર ઈષ્ટદેવ, ત્યાં આયોજન છે બહુ મોટે પાયે. 7 દિવસની કથા છે. કથાની અંદર અમારું બહેનો દીકરીઓ ભરવાડ સમાજની હુડા રાસ લેવાના છે અને એની અંદર 51,000 વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. અને સાથે ભાઈઓનો લાકડી રાસ પણ છે અમારા. નવસારીથી લગભગ 1,000 બેન જોડાય છે. અમારું આયોજન છે ઘણું મોટું આયોજન છે. ત્યાં બધા હરેક પ્રાંતમાંથી અમારા ભરવાડ સમાજ ભેગા થવાના છે અને બધા ભાઈઓ ખૂબ સરસ અમારો સમાજ સાથ આપે છે અને અમારો સમાજ આ એટલું મોટું આયોજન કરાવે છે. સાથે એમાં હરેક ગામડેથી કે શહેરમાંથી બધા જ ભાઈઓ સમાજના અમારા સાથ આપે છે અને 9 થી 10 લાખ માણસ ત્યાં લગભગ ભેગા થશે અમારા સમાજમાં. અમારા ઈસુ બાપુની કૃપાથી, રામ બાપુની દયાથી અને નગાલાખાના ઠાકરની અસીમ કૃપાથી અમારું આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો અમારા સમાજ માટે આ અમારે ગર્વ અનુભવ. અમે તો ઘણા વર્ષો, લગભગ 400 વર્ષથી અમારે આ આયોજન થાય છે. બાપુની તિથિ દર 14 તારીખે માર્ચની ઉજવાય છે અમારે નગાલાખા બાપાના સાનિધ્યમાં. રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી.